શિહોર શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય. શિહોર નગરપાલિકાના સત્તાધીશો ઘોર નિંદ્રામાં. શિહોરના લોકો મૂંઝાયા, ફરિયાદ કરે તો કોને કરે? શિહોર નગરપાલિકાના વહીવટદાર, ચીફ ઓફિસર અને કર્મચારીઓની મિલીભગતથી શિહોરના લોકો ત્રાહિમામ બની રહ્યા છે. ત્યારે જ્યાં ત્યાં ઉભરાતી ગટરો, કચરાના ઢગલા તેમજ શિહોર શહેરને સુંદર દેખાવા પ્રયત્નો કરતી ગંદકીમાં ખદખદતી ગૌમ નદી અને સરકારે વિકાસના કામોના અઢળક રૂપિયા આપ્યા, પરંતુ આયોજનના અભાવે અંધકારમાં ઓગાળી ગયા. ત્યારે લોકોને સુવિધા આપવાના બદલે દુવિધા આપવાનો ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો. ત્યારે ભયંકર ભ્રષ્ટાચારના દાવાનળમાં સળગી રહેલી શિહોર નગરપાલિકામાં લોકો ફરિયાદ કરે તો કોને કરે? કહેવત છે ને કે સામ્રાજ્ય અને પ્રજા દુઃખી, તેવો ઘાટ ઘડાયો હતો. શિહોર નગરપાલિકાના તંત્રની બેદરકારી સામે આવી. હરમાનધારે જવું હોય કઈ રીતે જઈએ, કે મંદિરે જવું હોય તો આ પાણીમાં કેમ હાલીને જઈએ? આ પાણીની સમસ્યા કોઈ એનો હલ જ નથી થતો. આજ 2 થી 2.5 મહિનાથી ગટર એવી ઉભરાય છે ને કે અહીં રહેવાવાળા માણસને એટલું માંદવું પડે છે. અને જીવ જંતુ ગટરની ગંદકી એટલી આવે, એટલી બદબુ એટલી આવે, સવારમાં તો એટલું પાણી આવે ને એની કોઈ સીમા નથી. આની રજૂઆત કરેલી કોઈને તમે? રજૂઆત તો કેટલાય સમયથી પછી નગરપાલિકાવાળા આવે, કેટલાય આવે, જોઈને વયા જાય. દાદા, ધાર્મિક સ્થળ છે તો અહીંયા કેવી પરિસ્થિતિ છે? પરિસ્થિતિ બહુ નબળી છે. આ ગટર ઉભરાય છે, કોઈ એનું કોઈ ધ્યાન દેતું નથી. ધાર્મિક તો મુક્તેશ્વર મહાદેવ હાલતા ચાલતા નાગરિકો માટે બહુ આ શરમજનક વાત છે બધી. આ તો આપણે આ શું કરવું હવે? અમારે ધાર્મિક સ્થળે આવતા કોઈ પણ દર્શને તો આ ગટર ઉભરાય છે તો એની કાંઈક રિપેરિંગ કરવા વિનંતી છે દરેકને. આ નમ્ર વિનંતી છે કે નગરપાલિકાવાળા કોઈ પણ ધ્યાન આપે તો વધારે સારું છે આ ધાર્મિક સ્થળ ઉપર.